અયોધ્યામાં 11 જાન્યુઆરીથી રામ મંદિરમાં વાર્ષિક પાટોત્સવનું આયોજન. અયોધ્યામાં 11 જાન્યુઆરીથી રામ મંદિરમાં 3 દિવસીય વાર્ષિક પાટોત્સવનું આયોજન કરવામાં આવશે. આ દરમિયાન પોષ શુક્લ દ્વાદશી પર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાળમાં ભગવાન રામલલ્લાનો અભિષેક અને આરતી કરવામાં આવશે. આ મહોત્સવમાં 6 લાખ શ્રી રામ બીજ મંત્રોના જાપ કરવામાં આવશે અને 21 વૈદિક આચાર્ય ઉત્સવને ધાર્મિકતા સાથે ઉજવશે. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે જણાવ્યું હતું કે આ વર્ષગાંઠના અવસરે વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. તેમણે શ્રી રામ મંદિરના વહેલા પૂર્ણ થવાની આશા વ્યક્ત કરી અને જણાવ્યું કે ડિસેમ્બર 2025 સુધીમાં રામ મંદિર સહિતના તમામ 18 મંદિરોનું નિર્માણ પૂર્ણ થઈ જશે. मैं कहूँगा सारे मंदिर 60 से 70% तक बनकर तैयार हो चुके हैं. सभी कार्य एक साथ चल रहे हैं. प्रगति बहुत अच्छी है. 2025 के अंत तक मंदिर में 18 मंदिरों का निर्माण कार्य पूरा हो जाएगा. 3 करोड़ के आसपास लोगों ने दर्शन अवश्य किए हैं. हिंदुस्तान का प्रत्येक राज्य यहाँ आ रहा है.